કેમ છો બાળ દોસ્તો? મજામાં હશો? સુપ્રભાત. વાર્તા સાંભળવી છે ને? હું ગૌતમ ચૌહાણ આપ સૌની સમક્ષ એક નાનકડી વાર્તા લઈને પ્રસ્તુત થઈ રહ્યો છું. વાર્તાનું નામ છે જીભની તાકાત. દેડકાની ટોળી ચાલી જતી હતી. શિસ્તમાં ચાલવું એવો નિયમ. બે દેડકાએ નિયમ ભંગ કર્યો. બંને એક ખાડામાં પડી ગયા. ટોળીના બાકીના દેડકા એક ખાડાની ફરતે ઊભા રહી ગયા. જોયું તો ખાડો ઊંડો હતો. એમ છતાં અંદર પડી ગયેલા દેડકા ખાડાની બહાર આવવા માટે કૂદાકૂદ કરતા હતા. બહાર ઊભેલા દેડકાને લાગતું હતું કે દેડકા જેવા જીવ માટે એ ખાડો અતિ ઊંડો હતો. ગમે એટલી મહેનત કરે તો પણ અંદરના બે દેડકા કોઈ પણ સંજોગોમાં બહાર આવી શકે નહીં. પ્રયત્નો વ્યર્થ હતા. આ દરમિયાન પેલા બંને દેડકા તો કૂદકા મારીને બહાર આવવાની કોશિશ કરતા જ હતા. આ જોઈને બાકીના દેડકા એને કહેવા લાગ્યા, ખાડો ખૂબ ઊંડો છે, તમે બહાર નીકળી નહીં શકો. નકામી મહેનત કરવાનું છોડો, શાંતિથી એક ખૂણામાં બેસી જાઓ, મૃત્યુને શરણે થઈ જાઓ. એક દેડકો આ શબ્દો સાંભળી ગયો. એણે પ્રયત્નો છોડી દીધા. ચૂપચાપ મૃત્યુની રાહ જોવા લાગ્યો. પણ બીજાએ તો જીવ ઉપર આવીને કૂદકા મારવાનું ચાલુ રાખ્યું. થાકી ગયો, હાંફી ગયો, પણ પ્રયાસ ચાલુ રાખ્યો. અંતે એકવાર એવું જોર લગાવ્યું કે એ ખાડાની બહાર આવી ગયો. બધા દેડકાને નવાઈ લાગી અને કહેવા લાગ્યા, અમે તો તને છલાંગ લગાવવાની ના પાડતા હતા, તો પણ તે શું વિચારીને પ્રયત્ન ચાલુ રાખ્યા? પેલો દેડકો કહે, હું તો સાંભળતો જ નહોતો. મને તો એમ કે ખાડા ફરતે ઊભા રહી બહાર આવી જવા માટે તમે મને પાનો ચડાવતા હશો. બસ એમ માનીને મેં છલાંગો લગાવવાનું ચાલુ રાખ્યું. જીભની તાકાતમાં જીવન અને મૃત્યુ સમાયેલા છે. કડવા, હતાશ કરી મૂકતા શબ્દો ન માત્ર બીજાના દિલને ઠેસ પહોંચાડે છે, પરંતુ નિરાશા અને મૃત્યુના કારણ પણ બની શકે છે. બીજી બાજુ મીઠા પ્રોત્સાહક શબ્દો બીજાને ઊંચે આવવામાં અને પ્રયત્નમાં પાછી પાની નહીં કરવાનું બળ બની શકે છે. આશા છે તમને સૌને આ નાનકડી વાર્તા ગમી હશે. તમારો દિવસ જ્ઞાનદાયી નીવડે. આભાર.